હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ ઓટો સ્પીડ. હું છું રિશ્વા. હંમેશાની જેમ લઈને આવી છું ઓટો વર્લ્ડના લેટેસ્ટ વ્યૂઝ એન્ડ રિવ્યૂઝ. આજના શોમાં આપણે વાત કરશું ટોપ 10 મોસ્ટ ફ્યુઅલ એફિશિયન્ટ બાઇકની. આફ્ટર દેટ બી ટાઉનના સેલેબ્સ કઈ કારમાં કરે છે સફર તેના પર નજર કરીશું. ઓલ્સો વી હેવ ઓટો અજુબા ઇન ધ લિસ્ટ, જેમાં જોઈશું 6 દરવાજા ધરાવતી મિની કન્ટ્રીમેનની કન્સેપ્ટ કાર. ત્યારબાદ તમારા માટે હંમેશાની જેમ ઓટો ન્યૂઝ અને ઓટો ટિપ્સ. આજના શોની શરૂઆત કરશું ટોપ 10 મોસ્ટ ફ્યુઅલ એફિશિયન્ટ બાઇકના લિસ્ટથી. તમે તમારી ડેલી લાઈફમાં બાઇકનો ઉપયોગ ઓફિસ જવા ઉપરાંત ઘણી સફર કાપવા માટે કરતા હશો. ત્યારે કોઈ પણ બાઇકની ખરીદી કરવા માટે બાઇકનું માઇલેજ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બને તે સ્વાભાવિક છે. એટલે જ તો બાઇક મેન્યુફેક્ચરર્સ ઇન્ડિયામાં 50% વેચાતી 100 ને 110 સીસી સેગમેન્ટમાં ફ્યુઅલ ઇકોનોમી એન્જિન્સ ઇન્ટ્રોડ્યુસ કરતા આવ્યા છે. જો તમે આવી જ કોઈ બાઇક ખરીદવાનું મન બનાવી રહ્યા હોય તો ચેક આઉટ અવર ટોપ 10 મોસ્ટ ફ્યુઅલ એફિશિયન્ટ બાઇકનું લિસ્ટ. ભારતમાં ડેલી લાઈફમાં કમ્યુટર બાઇક આપણું હમરાહી બને છે, ત્યારે તેની માઇલેજને ખૂબ મહત્વ અપાય તે સ્વાભાવિક છે. કાર હોય કે બાઇક, તેની પસંદગી કરવા માટે કિતના દેતી હે એ પહેલો સવાલ હોય છે, તેમાં પણ બાઇકમાં ખાસ કરીને. એટલે જો તમે પણ બાઇક ખરીદવા જઈ રહ્યા છો અને માઇલેજ છે તમારી પહેલી પ્રાયોરિટી, તો માઇલેજના મહારાજા એવા ટોપ 10 100 and 110 સીસી બાઇક પર કરીએ એક નજર. નંબર 10, ટીવીએસ સ્પોર્ટ ડ્યુરાલાઇફ. જાપાની મોટરસાઇકલ કંપનીઓ ભારતમાં આવવા લાગી ત્યારે હીરો અને બજાજની સાથે જ ટીવીએસે પણ સુઝુકી સાથે સંયુક્ત સાહસમાં ભારતમાં 100 સીસીની બાઇકની લોન્ચ કરી હતી. તે વખતે તે ખાસી લોકપ્રિય બની હતી. ટીવીએસ મોપેડ માટે વધારે જાણીતી હતી, જો કે આગળ જતાં હીરો અને બજાજની સરખામણીએ તે સ્પર્ધામાં પાછળ રહી હતી. આજે તેના વિવિધ મોડલ છે, તેમાં એવરેજ ચેમ્પિયન છે સ્પોર્ટ ડ્યુરાલાઇફ. આ બાઇક 87.70ની એવરેજ આપે છે. નંબર 9, હીરો HF ડિલેક્સ ઇકો. હીરો HF ડિલેક્સ ઇકો એ હીરો મોટોકોર્પના પરિવર્તિત મોડેલ HF ડિલેક્સનું સૌથી વધુ વેચાણનું મોટું ઉદાહરણ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારને લક્ષિત HF ડિલેક્સ ઇકો એક સારું જોડાણ છે પર્યાપ્ત કામગીરીનું, દેખાવનું અને ઇંધણ કાર્યક્ષમતાનું, જે તેને એક આઇડિયલ બાઇક બનાવે છે. આ બાઇકના નવા વર્ઝનમાં ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, બોડી ગ્રાફિક્સ અને ની ગ્રીપ આપવામાં આવ્યું છે. સ્ટાઇલિશ એરફોઇલ્સ અને વિંગ મિરર્સને એરોડાયનામિકલી એન્હાન્સ જેવા 2 ફીચર્સ દ્વારા બાઇકને વધુ ફ્યુઅલ એફિશિયન્ટ બનાવ્યું હોવાનું કંપનીનો દાવો છે. સિંગલ સિલિન્ડર એર કુલ્ડ અને 4 સ્ટ્રોક 97.2 સીસી એન્જિન ધરાવતા આ બાઇકમાં 10.5 લીટરની ફ્યુઅલ ટેન્ક છે, જે 88.56 કિલોમીટરનો માઇલેજનો દાવો કરે છે. આ બાઇકની કિંમત અંદાજે 46,000 રૂપિયાની આસપાસ છે. નંબર 8, હીરો HF ડિલક્સ. હીરો મોટોકોર્પ HF ડિલક્સ સારી કામગીરી આપે છે અને એવા લોકો માટે પરફેક્ટ છે જેમની પાસે માઇલેજ અને આર્થિક શૂઝ છે. આ બાઇક પણ તેના HF ડિલક્સ ઇકો જેવું જ છે અને માઇલેજના મામલામાં પણ એટલું જ સરખું છે. તેના માપની વાત કરીએ તો તેની લંબાઈ 1965 mm, તેની પહોળાઈ 720 mm, ઊંચાઈ 1040 mm અને આ બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 mm છે. લુક અને માઇલેજ ઉપરાંત આ બાઇકે ગ્રાહકોમાં તેના શાનદાર ફીચર્સથી આકર્ષણ પેદા કર્યું છે. ઘણા લોકો આ મોડલ માટે જાય છે માત્ર તેના કૂલ લુક્સના કારણે. બાઇકના કિંમતની વાત કરીએ તો અલગ અલગ વેરિયન્ટ 43,000 રૂપિયાથી માંડીને 44,200 રૂપિયા સુધીની અફોર્ડેબલ પ્રાઇસમાં અવેલેબલ છે. નંબર 7, હીરો HF ડોન. ફરી એક વખત હીરો મોટોકોર્પનું જ ઉત્પાદન હીરો HF ડોન ભારતીય બજારમાં એક શ્રેષ્ઠ 100 સીસી બાઇક બન્યું છે. આ મોટરસાઇકલ ઓછી કિંમતના ટેગ સાથે ઉપલબ્ધ છે. 100 સીસી HF ડોન 9 સેકન્ડમાં 60 કિલોમીટરની સ્પીડ પર પહોંચી શકે છે, જે ટોપ સ્પીડમાં 90 કિલોમીટર સુધી જઈ શકવાનો દાવો કરે છે. આ બાઇકનું એન્જિન ફ્યુઅલ એફિશિયન્ટ છે અને દાવો કરવામાં આવે છે કે 88.56 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે. HF ડોન 100 સીસીનું વ્હીલ બેઝ 1235 mm અને હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 mm છે. નંબર 6, હીરો સ્પ્લેન્ડર NXG. હીરો હોન્ડાનું હીરો સ્પ્લેન્ડર NXG 2007માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેનામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. સ્પ્લેન્ડરની મોટરસાઇકલની શ્રેણીમાં સ્પ્લેન્ડર NXGને દેલેક્સુ બાઇક માનવામાં આવે છે. બાકીની જેમ સ્પ્લેન્ડરની મોટર બાઇક રેન્જમાં સ્પ્લેન્ડર NXGને પણ 97.2 સીસી 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એક કુલ એન્જિનથી સજ્જ કરવામાં આવ્યું છે, જે 7 bhp અને 8 Nm નો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાઇક સીધી રીતે હોન્ડા ડ્રીમ યુગા, સુઝુકી હાયાતે, બજાજ પ્લેટિના અને યામાહા ક્રક્સના મુકાબલામાં છે. 4 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ આ બાઇકની કિંમત 44,800 રૂપિયાથી 48,800 ની વચ્ચે રહે છે. નંબર 5, બજાજ ડિસ્કવર 100. બજાજની આ ડિસ્કવર 100 મોડલ તેની ડિસ્કવર રેન્જની તમામ બાઇકમાં મોસ્ટ અફોર્ડેબલ બાઇક છે.
એન્ટ્રી લેવલ સેગમેન્ટનું બાઇક હોવા છતાં તેના એલોય વ્હીલ્સ, ટ્વિન પાયલટ સાથેના હેડલેમ્પ્સ તેને ખાસ લુક આપે છે. ડિસ્કવર 100માં સિંગલ સિલિન્ડર 94.38 સીસી એરકુલ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 7.5 bhp અને 7.8 Nm ટોર્ક પેદા કરે છે. આ બાઇક 4 and 5 ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઓલ ડાઉન ગિયર શિફ્ટમાં ઉપલબ્ધ છે. બજાજ પોતાની ARAI ફ્યુલ એફિશિયન્સી હેઠળ આ બાઇક 91 કિમીની માઇલેજ આપવાનો દાવો કરે છે. 8 લીટરની ફ્યુલ ટેન્ક 700 કિલોમીટર સુધી ચાલી શકવાનો કંપનીનો જબરદસ્ત દાવો છે. આ બાઇકની કિંમત આશરે 42,800 રૂપિયાની આસપાસ છે. નંબર 4, હીરો સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક. ચોથા ક્રમે પણ હીરોની જ બાઇક છે અને ફરી એકવાર સ્પ્લેન્ડર શ્રેણીનું મોડેલ. આ મોડેલને નામ અપાયું છે પ્રો ક્લાસિક. તેના નામ પ્રમાણે આ બાઇકને 1960ના દાયકામાં લોકપ્રિય બનેલી સ્ટાઇલ કેફે રેસર જેવો જ લુક અપાયો છે. બાઇકમાં ખાસ ધ્યાન તેના વન સીટ લુક પર જાય છે. અહીં પણ સ્પ્લેન્ડર શ્રેણીનું 97.2 સીસીનું એરકુલ સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 8.2 bhp અને 8.5 Nm ટોર્ક પેદા કરે છે. બાઇકમાં 11 લીટરની ફ્યુલ ટેન્ક છે, જે 90 કિલોમીટરથી વધુ માઇલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. કિંમતની વાત કરીએ તો આ બાઇક 51,000 રૂપિયામાં અફોર્ડેબલ ગણી શકાય એમ છે. નંબર 3, હીરો સ્પ્લેન્ડર પ્રો. ફરી એકવાર સ્પ્લેન્ડર સિરીઝનું જ વધુ એક મોડલ બાજી મારે છે ત્રીજા ક્રમે. ચોથા નંબરે રહેલી સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકનું બાઇકનું જ આ એક વેરિયન્ટ છે. અહીં માત્ર ડિફરન્સ છે તેના લુકનો. સ્પ્લેન્ડર પ્રો અને સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક વચ્ચે ટેકનિકલી કોઈ ફરક નથી, ફક્ત બંનેના લુક્સ ઘણા અલગ છે. બંનેમાં એન્જિન અને ફીચર્સ એક સરખા જ છે, જેમાં અહીં પણ 97.2 સીસીનું એરકુલ એન્જિન છે. હીરો સ્પ્લેન્ડર પ્રોનો મુકાબલો બજાજ ડિસ્કવર 100 અને TVS સ્પોર્ટ સાથે છે. આ બાઇકની કિંમત ₹46,200ની આસપાસ રાખવામાં આવી છે. નંબર 2, બજાજ પ્લેટિના 100. એવરેજની બાબતમાં પહેલેથી જ હીરો અને બજાજ વચ્ચે કટ્ટર હરીફાઈ રહી છે, જેમાં બંને ઘણા નજીક ચાલતા રહ્યા છે. જોકે બજાજ અહીં ફરી એકવાર એક કદમ પાછળ રહી માઇલેજના મહારાજાના લિસ્ટમાં બીજા નંબરે છે. પ્લેટિના બજાજનું એન્ટ્રી લેવલ મોડેલ છે અને તેનું જ એક વેરિયન્ટ પ્લેટિના ES એવરેજમાં દેશમાં બીજા નંબર ધરાવે છે. પ્લેટિના ESમાં 1 લીટર પેટ્રોલમાં 96.90 કિલોમીટરની એવરેજ આપવાનો જોરદાર દાવો છે. પ્લેટિના ES બજાજ ડિસ્કવરના બેઝ પર બનાવાયેલા DTSI 102 સીસીના સિંગલ સિલિન્ડર એન્જિન પર દોડે છે. 4 સ્પીડ ગિયરબોક્સ ધરાવતી આ બાઇકની કિંમત ₹40,000ની આસપાસ ખરેખર અફોર્ડેબલ છે. નંબર 1, હીરો સ્પ્લેન્ડર iSmart. બા અદબ બા મોલાઇઝા હોશિયાર. એન્ટ્રી થઈ રહી છે માઇલેજના મહારાજાની. ભારતની હીરો મોટર્સ અને જાપાની કંપની હોન્ડાના સંયુક્ત સાહસ દ્વારા લોન્ચ થયેલી સ્પ્લેન્ડર મોટરસાઇકલ ભારતની જ નહીં દુનિયાની સૌથી વધુ લોકપ્રિય બાઇક બની હતી. બંને કંપનીઓ હવે જુદી પડી છે, ત્યારે ભારતીય કંપની હીરો પોતાના આ મોડલની લોકપ્રિયતા ટકાવવા પ્રતિબદ્ધ છે. સ્પ્લેન્ડર સિરીઝમાં જ હવે કંપનીએ સૌથી વધુ માઇલેજ આપતું મોડલ રજૂ કર્યું છે અને તેનું નામ છે હીરો સ્પ્લેન્ડર iSmart. આ બાઇક સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં 1 લીટર પેટ્રોલમાં 102.50 કિલોમીટરની શાનદાર એવરેજ આપે છે. આ બાઇક આજની તારીખમાં ભારતની સૌથી વધુ માઇલેજ આપતી મોટરસાઇકલ છે. સ્પ્લેન્ડર iSmart લુકમાં પણ મોડર્ન બની છે. તેમાં નવી ઇન્ટેલિજન્ટ સ્ટાર્ટ અને સ્ટોપ ફીચર્સ છે, જે શહેરના ટ્રાફિકમાં ઉપયોગી નીવડે છે. સ્પ્લેન્ડર iSmartમાં એર કુલ્ડ 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર અને 97.2 સીસીનું એન્જિન લગાવવામાં આવ્યું છે. એવરેજ માટે તેને ઇમ્પ્રૂવ કરીને તૈયાર કરાયું છે અને તેથી જ બન્યું છે તે સૌથી ફ્યુલ એફિશિયન્ટ મશીન. વેલકમ બેક ટુ ઓટો સ્પીડ અને હવે આપણે એન્ટ્રી મારી સીધા બી ટાઉનમાં. વી ગોના ચેક તમારી ફેવરેટ સેલેબ તેમની કઈ ફેવરેટ કારમાં કરે છે સફર. જી હા, જ્યાં બોલિવૂડના શહેનશાહની શાહી સવારી નીકળે છે રોલ્સ રોયમાં, ત્યાં બી ટાઉનના કિંગ ખાનની ફેવરેટ કાર છે બુગાટી. તો ચેક કરીએ ફૂલ લિસ્ટ અને જોઈએ તમારા ફેવરેટ સેલેબ્સ કઈ કારમાં કરે છે સફર. હિયર વી ગો. આશિકી 2 અને હૈદર જેવી સુપરહિટ ફિલ્મના કારણે આજે બી ટાઉનની લેટેસ્ટ બેબ બની ગઈ છે શ્રદ્ધા કપૂર અને પોપ્યુલારિટીમાં પણ છે ટોપ પર. શ્રદ્ધાએ સૌ પ્રથમ તેની બબલી અને સ્માઇલી ઇમેજ જેવી જ મિની કૂપર ખરીદવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેના પેરેન્ટ્સે મર્સિડીઝ ML ક્લાસ SUV પર પસંદગી ઉતારી હતી, જેની કિંમત ₹90 લાખ છે. હવે નજર કરીએ બોલિવૂડના સિંઘમ અજય દેવગનની કાર પર. કારનો શોખીન એવા આ એક્ટર પાસે કાર્સનું જબરજસ્ત કલેક્શન છે, પરંતુ તેની ફેવરેટ કાર છે માસેરાટી ક્વાટ્રોપોર્ટે.
સૌપ્રથમ આ કારનો માલિક અજય દેવગન હતો, જેની કિંમત લગભગ 1.4 કરોડની છે. નજર કરીએ બી ટાઉનની હોટેસ્ટ સેન્સેશન સની લિયોનની કાર પર. સનીની ફિલ્મો ભલે બિગ સ્ક્રીન પર હિટ ના ગઈ હોય, પરંતુ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. સનીનો પતિ ડેનિયલ તેના પર ગિફ્ટ્સનો વરસાદ કરતો રહેતો હોય છે, ત્યારે તેણે સનીને 1.5 કરોડની માસેરાટી કાર ગિફ્ટ કરી હતી. હવે વારો છે બોલિવૂડના હાર્ટ થ્રોબ ઋતિક રોશનનો. ભલે લગ્ન જીવનમાં સફળ ન રહ્યો હોય, પરંતુ તેની ક્રિશ અને જિંદગી ના મિલેગી દોબારા સ્ક્રીન પર સફળ રહી હતી. બોલિવૂડના ક્રિશના ગેરેજમાં આમ તો મર્સિડીઝ S500 અને જેગુઆર XJ જેવી લક્ઝરી કારનો કાફલો છે, પરંતુ ઋતિકની ફેવરેટ કાર જેગુઆર XJ છે. મોડલમાંથી એક્ટ્રેસ બનેલી પ્રિયંકા આજે બોલિવૂડમાં ટોચના સ્થાને છે. બોલિવૂડની આ મેરીકોમ પાસે પણ કારનો ઢગલો તો છે જ, પરંતુ બોલિવૂડ ક્વીનની શાહી સવારી પણ શાહી કારમાં જ નીકળે છે. પ્રિયંકાની ફેવરેટ કાર રોલ્સ રોયસ છે, જેની કિંમત અંદાજે 2 કરોડની છે. બોલિવૂડની ક્યુટેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટને 2014માં મળેલી સફળતાથી તેને પોતાને જ નવી આઉડી કાર ગિફ્ટ કરી હતી. જો કે તેની પાસે હાઈ એન્ડ કાર્સ ઘણી છે, પરંતુ પોતાની કમાણીથી ખરીદેલી આઉડી 6 તેની પ્રથમ કાર છે. આલિયા ભટ્ટ માટે આ કાર તેની ફેવરેટ છે અને મોટા ભાગે આ કારમાં જ ફરતી દેખાય છે. બોલિવૂડમાં પોસ્ટર બોય તરીકે જાણીતા રણબીર કપૂરે બી ટાઉનમાં કપૂર ખાનદાનનું લેબલ હોવા છતાં પોતાની એક અલગ ઇમેજ બનાવી છે. બોલિવૂડના આ રોકસ્ટારના ઘરની સામે ઘણી બાઇક્સ અને કાર્સ છે, પરંતુ તે ખાસ કરીને પોતાની આઉડી R8માં જ ફરવાનું પસંદ કરે છે, જેની કિંમત 2 કરોડની આસપાસ છે. બોલિવૂડનો ખલનાયક સંજય દત્ત કાર કલેક્શનના શોખ માટે જાણીતો છે. એમાં પણ ખાસ કરીને સ્પોર્ટ્સ કાર માટે સંજુ બાબાને એક અલગ જ લગાવ છે. આમ તો સંજય દત્ત પાસે રોલ્સ રોય અને ફરારી જેવી ઘણી લક્ઝુરિયસ કાર્સ છે, પરંતુ તેમાંથી તેની ફેવરેટ ફરારી 599 GTB સ્પોર્ટ કાર છે. બોલિવૂડનો દબંગ ખાન સલમાન પણ બાઇક અને કાર કલેક્શનના શોખ માટે જાણીતો છે. સલમાન પાસે પોતાના ઘરની સામે પાર્ક કરવા માટે શાનદાર કાર્સ અને બાઇકનો કાફલો છે, જેમાં BMW, Audi, Lexus, Land Cruiser, Lamborghini તેમજ યામાહા અને સુઝુકીના બાઇક્સનો સમાવેશ થાય છે. આ બધી કાર્સમાં સલમાનની ફેવરેટ રેન્જ રોવર કાર છે, જેમાં મોટા ભાગે તે ફરતો દેખાતો જોવા મળે છે. 5 દાયકાઓથી ઇન્ડિયન સિનેમા પર આજે પણ રાજ કરી રહ્યા છે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન. અન્ય બોલિવૂડ કલાકારો કરતાં સૌથી વધુ એટલી 25 કાર્સ બિગ બી પાસે છે, જે તેમનો કાર પ્રત્યેનો અપાર પ્રેમ દર્શાવે છે. ઘણી વખત બિગ બી મિની કૂપરમાં પણ ફરતા દેખાય છે, પરંતુ કારના કાફલામાંથી બોલિવૂડના શહેનશાહની શાહી સવારી મોટા ભાગે તેમની ફેવરેટ કાર રોલ્સ રોય ફેન્ટમમાં નીકળે છે, જેની કિંમત 5 કરોડથી પણ વધુ છે. હવે જોઈએ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની સવારી પર. આમિર પાસે આમ તો ઘણી કાર્સ છે, પરંતુ તેની પાસે એક સ્પેશિયલ બુલેટ પ્રૂફ કાર છે, જે તેને સત્યમેવ જયતે શો વખતે મળેલી ધમકીઓના પગલે પોતાના પ્રોટેક્શન માટે બનાવડાવી હતી. ખાસ કરીને આમિર મર્સિડીઝ S600 લક્ઝરી સેડાન કારમાં જ દેખાતો હોય છે. તેની કિંમત આશરે 10 કરોડની આંકવામાં આવી રહી છે. બોલિવૂડનો કિંગ ખાન 25 વર્ષથી બોલિવૂડ પર બાદશાહત જમાવીને બેઠો છે, ત્યારે બોલિવૂડના આ બાદશાહ પાસે એક રાજાની જેમ જ કારનો ઢગલો છે. શાહરૂખના કારના કાફલામાં બુગાટી, મર્સિડીઝ, BMW અને લિમ્બોર્ગિની જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે, જેમાં શાહરૂખની ફેવરેટ અને વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ પ્રોડક્શન વ્હીકલ બુગાટી વેરોન કાર આશરે 12 કરોડની કિંમતની છે. ટાઉનની ઓટો સફર બાદ હવે સમય થયો છે ઓટો અજુબાનો. આ વખતે ઓટો અજુબામાં આપણે જોઈશું 6 દરવાજા ધરાવતી કઈ છે કાર. કોન્સેપ્ટ કાર તરીકે સૌપ્રથમ જોવા મળેલી આ કાર ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. તો આવો જોઈએ કેવી છે આ કાર. મિનીની નવી કાર 2016 ક્લબમેન પરથી પડદો ઉઠાવી દેવામાં આવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તેને કન્સેપ્ટ કાર તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. અત્યાર સુધી આ કન્ટ્રીમેન કંપનીની સૌથી મોટી કાર હતી, જો કે હવે તે નવા ક્લબમેનમાં સામેલ થઈ ગઈ છે. મિની ક્લબમેનની લંબાઈ 4253 mm અને પહોળાઈ 1800 mm છે. જૂની ક્લબમેનથી તેનું વજન 155 કિલોગ્રામ વધારે છે. કારના ફીચર્સની વાત કરીએ તો તેમાં સિંગલ યુનિટ ગ્રીલ બનાવવામાં આવ્યું છે અને તેનું હેડલેમ્પ પણ ઘણું મોટું છે. મિનીની અન્ય કાર્સની જેમ જ ક્લબમેનની બોડી પણ ગોળ મટોળ જ બનાવવામાં આવી છે. કારની ટેલ લાઇટ્સ પહેલાની જેમ જ વર્ટિકલ નહીં હોય ને હોરિઝોન્ટલ છે. સૌથી ખાસ વાત જો આ કારમાં હોય તો તે છે તેના 6 દરવાજા.
બંને સાઈડથી બે દરવાજા અને પાછળના ભાગે પણ 2 દરવાજા આપવામાં આવ્યા છે. ઇન્ટિરિયરની વાત કરીએ તો આ કારની આગળની બંને સીટોની સામે સેન્ટરમાં એક બિગ રાઉન્ડ કન્સોલ આપવામાં આવ્યું છે, જેમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને BMWનું રોટરી ડાયલ લગાવવામાં આવ્યું છે. ક્લબમેનનું ડેશબોર્ડ મિનીની બાકીના મોડલ્સ જેવું જ છે. હા, સાઇઝ વધવાથી અંદરની તરફ જગ્યાનું પ્રમાણ વધ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે ક્લબમેનમાં 3-પોટ 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન હશે, જે 135 PSની તાકાત અને 220 Nm ટોર્ક પેદા કરવાની ક્ષમતા ધરાવશે. આ ઉપરાંત આ કાર 2 લીટર 4 સિલિન્ડર ડીઝલ એન્જિનમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. સાથે સાથે વધુ તાકાતની ચાહત ધરાવતા લોકો માટે કંપની 2 લીટર પેટ્રોલ એન્જિન પણ આપી શકે છે. આ એન્જિનના ઓપ્શન્સ બાદમાં ક્લબમેન એસ જોન કૂપર વર્ક્સ પણ લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે હાલમાં ભારતમાં મિની માત્ર કૂપર અને કન્ટ્રીમેન જ વેચી રહી છે, પરંતુ આશા છે કે 2016 મિની ક્લબમેનની એન્ટ્રી પણ દેશમાં જલ્દીથી થઈ જશે. હાલમાં આ કારની કિંમત પર કંપનીએ કોઈ પ્રકાશ પાડ્યો નથી. ઓટો સ્પીડમાં હવે સમય થયો છે વધુ એક બ્રેકનો. તો યુ ડોન્ટ ગો એનીવેર, આઈલ બી રાઇટ બેક આફ્ટર અ શોર્ટ ટાઈમ. વેલકમ બેક. અને હવે આપણે જોઈશું ઓટો વર્લ્ડમાં કઈ ખબરો બની છે લેટેસ્ટ હેડલાઇન્સ. તો લેટ્સ હેવ અ લુક. ઓટો એક્સપો 2016ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ઇન્ડિયન ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો અને મહત્વનો શો ઓટો એક્સપો 2016 25 ફેબ્રુઆરી 2016ના રોજ દિલ્હીમાં યોજાનારો છે. આ મોટર શો 9 ફેબ્રુઆરી સુધી ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો માર્ટ એન્ડ સેન્ટર ખાતે યોજાશે, જેમાં કોમ્પોનન્ટ શો 4 થી 7 ફેબ્રુઆરી 2016 દરમિયાન પ્રગતિ મેદાન ખાતે યોજાશે. ઓટો એક્સપોની ગઈ સિઝનમાં 26 ગ્લોબલ તેમજ 44 ઇન્ડિયન કાર્સ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં 200 2 and 3 વ્હીલર્સ અને 300થી વધુ કારનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સ, ફોર્ડ ઇન્ડિયા અને મારુતિ સુઝુકી બાદ હવે જાપાનીઝ જાયન્ટ હોન્ડા પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ નાખવા જઈ રહી છે. જાપાન બેઝ ઇન્ડિયન સબસિડી કાર મેકર કંપની આગામી 3-4 સપ્તાહમાં ગુજરાત સરકાર પાસે સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ કરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર વિઠલાપુરમાં સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ગુજરાત સરકારની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની મેગા પ્રોજેક્ટ કેટેગરી હેઠળ ફેસિલિટીઝ આપવામાં આવશે. આ પ્લાન્ટની વાર્ષિક 1 થી 1.25 લાખ કારનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગુજરાતમાં હોન્ડાનું આ બીજું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. જૂન મહિનામાં ભારતીય કાર માર્કેટમાં સુસ્તીનો માહોલ યથાવત રહ્યો. આ દરમિયાન મોટાભાગની કાર કંપનીઓનું પરફોર્મન્સ નેગેટિવ રહ્યું હતું અથવા ગ્રોથ ન થયો હોવાના બરાબર રહ્યું. ગ્રામીણ માર્કેટમાં માંગનો ઘટાડો અને પાછલા વર્ષનો બેઝ વધારે હોવાને કારણે આ વર્ષે ઘટાડો જોવા મળ્યો. એપ્રિલ અને મે મહિનામાં પેસેન્જર ગાડીના સેલ્સમાં 16 અને 15% વધારો થયો, પરંતુ શરૂઆતી રિપોર્ટમાં જૂનમાં પાછલા વર્ષે આ જ સમયગાળાના મુકાબલામાં ફ્લેટ ગ્રોથ તરફ ઇશારો કરી રહી છે. ડિમાન્ડમાં ઘટાડાને કારણે મારુતિ સુઝુકી, મહિન્દ્રા, નિશાન, જનરલ મોટર્સ અને ફોર્ડ જેવી કંપનીઓ પર અસર પડી છે, જ્યારે ટાટા મોટર્સ, હુન્ડાઈ અને હોન્ડા જેવા ખેલાડી પાછલા મહિના કરતાં થોડો ગ્રોથ મેળવવામાં સફળ રહ્યા છે. યુરોપિયન બિગ કંપની એરબસે ઇન્ડિયન કંપની મહિન્દ્રા સાથે હાથ મિલાવ્યા છે, જેમાં આ ડીલ હેઠળ ઇન્ડિયન આર્મ ફોર્સ માટે હેલિકોપ્ટર બનાવવામાં આવશે. મહિન્દ્રા ગ્રુપની ડાયવર્સિફાઈડ મહિન્દ્રા ડિફેન્સ અને એરબસ હેલિકોપ્ટર્સ વચ્ચેનું આ જોઈન્ટ વેન્ચર મેક ઇન ઇન્ડિયાના ઇનિશિયેટિવ હેઠળ પ્રથમ ભારતીય હેલિકોપ્ટર મેન્યુફેક્ચરર બનશે. કંપનીએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં દેશની મિલિટરી જરૂરિયાત પ્રમાણે હેલિકોપ્ટરનું ઉત્પાદન ઘર આંગણે કરવામાં આવશે. ઓટો સ્પીડમાં હવે સમય થયો છે તમને મારી ઓટો ટિપ્સ આપવાનો. આજની ઓટો ટિપ્સમાં આપણે જોઈશું કે કાર ચલાવતી વખતે ફ્યુલ બચાવવા માટે કઈ કઈ બાબતોનું રાખશું ખાસ ધ્યાન, જેનાથી ફ્યુલ પણ બચશે અને તમારી કારનું મેન્ટેનન્સ પણ. તો લેટ્સ ચેક ઇટ આઉટ. પેટ્રોલ ડીઝલના પૈસા સતત વધી રહ્યા છે. જો તમે કારનો વપરાશ ઓછો ના કરી શકતા હો તો કંઈક આવી ટિપ્સ અપનાવી શકો છો, જેનાથી કારમાં ફ્યુલનો વપરાશ ઓછો થાય
અને તમને મોંઘા પેટ્રોલ ડીઝલના મારથી રાહત મળે. એકદમથી સ્પીડ વધારવાને બદલે ધીરે ધીરે સ્પીડ વધારો, જેના કારણે એન્જિન પર જોર ઓછું પડશે અને ફ્યુલની બચત થશે. ટ્રાફિક જામ હોય તેવા રસ્તાથી જવાનું બને તો ટાળો, કારણ કે ટ્રાફિકમાં વારંવાર ગિયર ચેન્જ કરવા પડે છે, જેનાથી ફ્યુલ વધુ વપરાય છે. સ્પીડ અનુસાર જ ગિયર ચેન્જ કરવાનું રાખો. નીચા ગિયરમાં ગાડી ફ્યુલ વધુ વાપરે છે. 50ની સ્પીડમાં હોવ ત્યારે ટોપ ગિયરમાં રાખો. એર ફિલ્ટરને સાફ રાખો, કારણ કે તેમાં ધૂળ જવાથી હવાનો ફ્લો અટકે છે અને એન્જિન પર અસર પડે છે. ઓઇલને પણ સાફ રાખો. ઓઇલ સમયાંતરે ચેન્જ કરતા રહો, જેના કારણે ફ્યુલ પર 5 થી 7% ખર્ચ ઓછો થઈ શકે છે. ગાડીમાં ઓવરલોડિંગનું પણ ધ્યાન રાખો. વધુ વજનના કારણે એન્જિન પર દબાવ પડે છે અને ફ્યુલની ખપત વધુ થાય છે. સિગ્નલ પર ગાડી બંધ કરવાની ટેવ પાડો, જેના કારણે ફ્યુલની બચત થશે. તો આજની ઓટો સ્પીડમાં બસ આટલું જ. નેક્સ્ટ વીક મળીશું નવી અપડેટ્સ અને ઇન્ફોર્મેશન સાથે. અમારો શો તમને કેવો લાગ્યો મોકલી આપશો અમારા ફેસબુક પેજ અને મેલ આઈડી પર. ટિલ ધેન બાય બાય, ટેક કેર.